નમસ્કાર દર્શક મિત્રો, મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે। સોશિયલ મીડિયા પર અત્યારે એક એવો શબ્દ ટ્રેન્ડ કરી રહ્યો છે જેણે દેશના મોટા મોટા રાજકીય પક્ષોની ઊંઘ હરામ કરી દીધી છે। ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી નહીં, અત્યારે આખું ઇન્ટરનેટ જે નામ પાછળ ઘેલું થયું છે તે છે કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJP। હા, તમે બરાબર સાંભળ્યું। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આ પેજે માત્ર 5 જ દિવસમાં 15 મિલિયનથી વધુ ફોલોઅર્સ મેળવીને સત્તાધારી પક્ષ ભાજપ અને 143 વર્ષ જૂની કોંગ્રેસને પણ પાછળ છોડી દીધી છે। આખરે શું છે આ કોકરોચ જનતા પાર્ટી? આ વંદા પાછળ યુવાનો કેમ પાગલ થયા છે અને દેશમાં આનાથી કેવો રાજકીય ગરમાવો આવ્યો છે? આવો જાણીએ આજના આ ખાસ વિડીયોમાં બધી જ હકીકત માત્ર 5 મિનિટમાં। મિત્રો, આ કોઈ અસલી રાજકીય પક્ષ નથી, પણ એક સોશિયલ મીડિયા પર શરૂ થયેલું આંદોલન છે। આની શરૂઆત થઈ 15 મેના રોજ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી એક સુનાવણી દરમિયાન। દેશના ચીફ જસ્ટિસ CJI સૂર્યકાંતે સુનાવણી દરમિયાન એક ટિપ્પણી કરી, જેમાં તેમણે કથિત રીતે સોશિયલ મીડિયા પર સંસ્થાઓ વિરુદ્ધ એક્ટિવિઝમ કરતા કેટલાક બેરોજગાર યુવાનોની સરખામણી કોકરોચ એટલે કે વંદા સાથે કરી દીધી। જો કે બીજા જ દિવસે ચીફ જસ્ટિસે સ્પષ્ટતા કરી કે મીડિયા દ્વારા તેમની વાતને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે। તેમનો ઇશારો દેશના યુવાનો તરફ નહીં, પણ ફેક ડિગ્રીઓ લઈને ફરતા ફ્રોડ લોકો તરફ હતો। પરંતુ ત્યાં સુધીમાં તો તીર કમાનમાંથી છૂટી ચૂક્યું હતું। સોશિયલ મીડિયા પર ભણેલા ગણેલા પણ નોકરી વગરના બેરોજગાર યુવાનો આ શબ્દથી ભડકી ગયા। યુવાનોએ આ ગુસ્સાને એક હથિયાર બનાવ્યો। 16 મેના રોજ બોસ્ટન યુનિવર્સિટીમાં ભણતા અને ભૂતકાળમાં રાજકીય સ્ટ્રેટેજિસ્ટ રહી ચૂકેલો અભિજીત દીપકે નામના યુવાને મજાકમાં ટ્વિટર પર એક ગૂગલ ફોર્મ શેર કર્યું અને લખ્યું કે હું બધા જ વંદાઓ બેરોજગારો માટે એક નવું પ્લેટફોર્મ બનાવી રહ્યો છું, જોડાવું હોય તો ફોર્મ ભરો। અને જોતજોતામાં કોકરોચ જનતા પાર્ટીનો જન્મ થઈ ગયો। આ પાર્ટીએ પોતાનો લોગો વંદો રાખ્યો અને સ્લોગન આપ્યું, વોઇસ ઓફ ધ લેઝી અને અનએમ્પ્લોયડ, આળસુ અને બેરોજગારોનો અવાજ। યુવાનોએ વંદાને એક પ્રતીક માની લીધો, કારણ કે વંદો ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ જીવતો રહી શકે છે। બસ પછી તો પેપર લીક, વધતી મોંઘવારી અને બેરોજગારીથી પરેશાન દેશના કરોડો યુવાનો આ પેજ સાથે જોડાવા લાગ્યા અને જોતજોતામાં 15 મિલિયનથી વધુ ફોલોઅર્સનો આંકડો વટાવી દીધો। હવે વાત કરીએ રાજકીય ગરમાવાની। આ ટ્રેન્ડ એટલો વાયરલ થયો કે વિપક્ષના મોટા નેતાઓ પણ આમાં કૂદી પડ્યા છે। સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર લખ્યું કે BJP વર્સસ CJP। આ બાજુ TMCના સાંસદ મહુઆ મોઇત્રા જેવા નેતાઓએ પણ આ ડિજિટલ આંદોલનને સપોર્ટ કર્યો છે। બીજી તરફ આ વધતી લોકપ્રિયતાને રોકવા માટે એક્શન પણ લેવાયા છે। કોકરોચ જનતા પાર્ટીનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ ભારત સરકારે ઇન્ડિયામાં વિથહેલ્ડ એટલે કે બ્લોક કરી દીધું છે। સત્તાધારી પક્ષના સમર્થકોનો આરોપ છે કે આ કોઈ સામાન્ય યુવાનોનું પેજ નથી, પણ વિપક્ષ દ્વારા સ્પોન્સર કરાયેલું એક મોટું ટ્રોલ આર્મી છે, જે IT સેલ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો, હવે આવીએ આજની મુદ્દાની વાત પર। ભલે આ એક ડિજિટલ મજાક કે મીમ્સથી શરૂ થયેલી પાર્ટી હોય, પણ આની પાછળ દેશના યુવાનોનો અસલી આક્રોશ છુપાયેલો છે। પેપર લીક થવા, સરકારી ભરતીઓમાં વિલંબ અને ડિગ્રી હોવા છતાં નોકરી ન મળવાને કારણે યુવાનોમાં જે નિરાશા છે તે આ કોકરોચ ટ્રેન્ડ દ્વારા બહાર આવી રહી છે। શું ડિજિટલ સ્પેસમાં શરૂ થયેલી આ ક્રાંતિ જમીન પર કોઈ મોટું રાજકીય પરિવર્તન લાવશે, કે પછી આ માત્ર થોડા દિવસનો સોશિયલ મીડિયા ક્રેઝ બનીને રહી જશે? તમારું આ કોકરોચ જનતા પાર્ટી વિશે શું માનવું છે? કમેન્ટ સેક્શનમાં અમને જરૂર જણાવો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને દેશ વિદેશની આવી જ મુદ્દાની વાતો માટે અમારી ચેનલ મુદ્દાની વાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।